વર્ષો પહેલા એક જંગલમાં ગધેડો, શિયાળ અને સિંહ સારા મિત્રો બની ગયા. એક દિવસ ત્રણેય બેઠા અને સાથે મળીને શિકાર કરવાનું વિચાર્યું. થોડા સમય પછી બધાએ મળીને નક્કી કર્યું કે શિકાર કર્યા પછી તેના પર ત્રણેયનો સમાન અધિકાર હશે. આ નિર્ણય લીધા પછી ત્રણેય મિત્રો શિકાર માટે પ્રાણીઓની શોધમાં જંગલ તરફ નીકળ્યા. થોડા અંતરે ત્રણેયને જંગલમાં એક હરણ દેખાયું. ત્રણેય હરણ પર ત્રાટકવાનો પ્રયાસ કર્યો. તેણીને જોતાની સાથે જ તે ઝડપથી દોડવા લાગ્યો. દોડીને થાકીને હરણ થોડીવાર થંભી ગયું. પછી તક જોઈ સિંહે હરણનો શિકાર કર્યો. ગધેડો, શિયાળ અને સિંહ ત્રણેય બહુ ખુશ થઈ ગયા. સિંહે તેના મિત્ર ગધેડાને મરેલા હરણના 3 ટુકડા કરવા કહ્યું. અગાઉ નક્કી કર્યા મુજબ ગધેડે શિકારને 3 સરખા ભાગમાં વહેંચી દીધો. સિંહને આ જોવું બિલકુલ ગમ્યું નહીં. તે ગુસ્સામાં જોરથી ગર્જના કરવા લાગ્યો. ગર્જના કરતા સિંહે ગધેડા પર હુમલો કર્યો અને તેના દાંત અને પંજાની મદદથી તેને 2 ભાગમાં વહેંચી નાખ્યું. શિયાળ આ બધું જોઈ રહ્યું હતું. ત્યારે સિંહે અચાનક શિયાળને કહ્યું, ચાલ દોસ્ત, હવે તું આ શિકારમાંથી તારો હિસ્સો લે. શિયાળ ચતુર અને બુદ્ધિશાળી બંને હતું. ખૂબ જ ડહાપણથી તેણે હરણના શિકારનો 3/4 સિંહને આપ્યો અને માત્ર 1/4 ભાગ પોતાના માટે બચાવ્યો. સિંહ તેના શિકારના હિસ્સાથી ખૂબ ખુશ થઈ ગયો. તેણે હસીને શિયાળને કહ્યું, અરે વાહ, હું જે ઈચ્છતો હતો તે તમે બરાબર કર્યું છે. તારું મન બહુ તીક્ષ્ણ છે. આટલું બોલતા જ સિંહે શિયાળને પૂછ્યું, તું આટલો બુદ્ધિશાળી કેવો છે? તમને કેવી રીતે ખબર પડી કે મારે શું જોઈએ છે? તમે આટલો સરસ શિકાર કરવાનું ક્યાંથી શીખ્યા? સિંહના સવાલોના જવાબ આપતા શિયાળે કહ્યું, તમે જંગલના રાજા છો અને તમારી સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે સમજવું મુશ્કેલ નથી. આ ઉપરાંત મેં એ ગધેડાની હાલત પણ જોઈ હતી. તેની સાથે જે કંઈ થયું તેમાંથી શીખીને મેં આવું ડહાપણ બતાવ્યું છે. જવાબ સાંભળીને સિંહ ઘણો ખુશ થયો. તેણે કહ્યું કે તમે ખરેખર બુદ્ધિશાળી છો. આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આપણે બધાએ માત્ર આપણી પોતાની ભૂલોથી જ નહીં પણ બીજાની ભૂલોમાંથી પણ નવું શીખવું જોઈએ. આ અમને સમાન ભૂલ અને તેના નકારાત્મક પરિણામો ટાળવામાં મદદ કરી શકે છે. તો મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડિયો લાઈક કરો, શેર કરો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને તમને આ વાર્તા કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો. અને જો તમે પણ આ ચેનલ પર તમારી વાર્તા કહેવા માંગતા હોવ તો કોમેન્ટ કરો. હું આ ચેનલ પર તમારી વાર્તા કહીશ. તમને આગામી વિડીયોમાં મળીશું.